માતા એ બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. બેન અત્યારે હાથ્યા કરવા મીડ્યા. હવે રાત દી હોય તો આજ વહેલા ઉપાથી લે લે ટેવે હું અમે હરે ટેવે હો હાડા હાથે તો હરે ઊભા થઈ હું આમાં ટેવે છે. મમ્મી રોટલા કરવા મીડ્યા ને કુકરમાં અત્યારે દાળ મેકી દીધી સીટી વાગે છે. હે રઘુ અતારમાં એ તો ઉપડે જ તે ને વહેલા. તમે તમારે જેમ થોડું છે ભાઈ. ઠીક અત્યારમાં હા એ ભાઈ અત્યારમાં નાય છે એમ કે ઉપર બેસી જાય. આપણે હવે કારખાના સીધા હમણાં કારખાના ગૌતમભાઈ ની કારખાને લેવી એવા છે ગયા છે દૂધ લેવા. મમ્મી જા હું બનાવે તમે નવા બટેટા દીવા હોય ને બટેટા પૌવા બનાવે. એમાં બેન દામ ભરત ગુથી એમાં મમ્મી બટેટા પૌવા બનાવે. એમાં ઉપર વાડીમાં છે મેદે છે આમ મેદે ઓલપો છે આમ વાહે છે ઓલી છે. આપણે મલને ફેરીને ગતનભાઈ દૂધ લેવા ગયેલા. મમ્મી બટાટા પૌવા બનાવી નાખે ને તો આપણે ખાઈ લઈએ. ના ખાવાનું ઉતારે આપણે ખાવાની ઉતારે દઈ ને અમારે બેન હું બનાવી તમને દેખાડી. ન આ હું બનાવી એ બનાવે આવું કઈ કે અને શું કહેવાય રૂમાલ બનાવે ને એમાં ગતનભાઈ આવી જા દોવા દૂધ લી ઈ પી કેવા ગતનભાઈ ઈ તે બબે બની લીધો દૂધ લેવા છે. દૂધ લઈને આવ્યા છે. નોખું નોખું એક દાદાએ કીધું કે લેવાય. એમાં ઉપર આમ ને દેખે આમ આમ દો વ્યૂ દો તમે કે આમ આવે ને મસ્ત એમ. એમાં શેરુભાઈ જોવે આપણે બની જાય ને પછી ખાઈ બટેટા પૌવા. આપણે તો દૂધ લેવા જતી દૂધ લઈને આવ્યા છે ને બેન અહીંયા તો ભરત ભરવા મીડા છે. મારા આદિભાઈ કીધું તી છે કે ને આપણે દૂધની બરણી અહીં મેં કીધી હતી દાદા લેવા તો દાદા લઈ જશે. મમ્મીએ સરસ મજાના બટેકા પૌવા બની જશે ને મારા આદિભાઈને ખાવા છે ધગે છે. લઈ આવો જાઓ ભાઈ ના ધગે છે. મારા ઉપા થઈ જા મમ્મી ને દે છે. આ હેનું શાક છે રીંગણાના શાકમાં કોથમરી મમ્મી નાખી રહી. અમારા આદિભાઈ ખાવા આ ઉપાય આવી જાય એમ કહે છે. મમ્મીએ તાવડી મેકી દીધી કામમાં આરતી થઈ ગઈ થાય છે ને મમ્મી આ તો રીંગણી નહોતું ને સરસ મજાના કેરા કરી નાખ્યા છે. ફર્સ્ટ ક્લાસ પાણી જાય એમ વેલપારે પાડ કરતા આવે કેમ કે એને પણ મેં ના પાડી ના એમ રોપડાને હારે પી રહીને અમારે આદિભાઈ ફિલ્મ જોયો હુતા હુતા. હવે તો આપણે કાંઈ કામ તો છે નહીં કેમ કે આ વાદળા વરસાદ આવે એવું છે. જો અમારા આદિભાઈ કે એટલા એવા જ બનાવ્યા. અમારા આદિભાઈએ તો ખાવાનું શરૂ કરી દીધું બટેકા પૌવા. હાલો એમ કે બટેકા પૌવા ખાવા. હું કહો જો અમારા આદિભાઈ બટેકા ખાવા ખાવાનું આ બટેટા વઘારેલા કાઢેલા બે ત્રણ દીએ નાસ્તા કરવા. અમારે બેન તો ફાફડા ને એવું લાવ્યા પણ ફાફડા કઈ દેખાતા નહીં અંડરગ્રાઉન્ડ કરી દીધા લાગે. હું આવ્યો ને ફાફડા મેં કીધા આવતા હા રોટલા મમ્મી બેનને કહે છે ઘડી નાખો. તો હવે આપણે કાંઈ કામ નહીં થાય બટેટા ખાય આપણે ખાવા છે તો ખાવ. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વર્ગમાં. જય માતા બાય બાય.